દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। દર અઠવાડિયે આપણે WD ગેમની થિયરીની કોઈ એક સરળ મેથડ હોય એ અહીં શીખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। ગયા અઠવાડિયે આપણે 9 દિવસની એક ટાઈમ સાયકલની વાત કરી અને એ 9 દિવસની ટાઈમ સાયકલ કઈ રીતે નાના મોટા ટોપ અને બોટમ આપણને આપી જાય છે એ પણ અહીં આપણે શીખેલું। હવે આવી જ આપણે એક નવી વાત કરવી છે 15 દિવસની ટાઈમ સાયકલ। 15 દિવસની ટાઈમ સાયકલ એકચ્યુઅલમાં શું છે? જો વૈદિક એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ પ્રમાણે જોવામાં આવે તો ચંદ્ર જે રીતે અમાસ અને પૂનમ વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન કાઢે છે આશરે 15 દિવસ જેવો હોય છે। આપણે અહીં અમાસ કે પૂનમની વાત નથી કરવી, પણ 15 દિવસનો સમય એસ્ટ્રોલોજીકલી આપણા માટે ખૂબ જ મહત્વનો છે। તો આવી જ એક આપણે ટાઈમ સાયકલ 15 દિવસની જે ગયા અઠવાડિયે આપણે 9 દિવસની વાત કરી હતી, એવી જ રીતે 15 દિવસની ટાઈમ સાયકલ શું કામ કરે છે એ આજે આપણે અહીં જોવાનો પ્રયત્ન કરવો છે। તો આપણે જે 9 દિવસની ટાઈમ સાયકલમાં કર્યું હતું એવી જ રીતે કરવાનું છે। 15 દિવસની ટાઈમ સાયકલ માટે પણ કોઈ પણ એક ટોપ અથવા બોટમ, કોઈ પણ એક સ્ટોક અથવા કોઈ પણ ઇન્ડેક્સ, એના કોઈ પણ મેજર ટોપ અથવા મેજર બોટમથી આપણે 15 દિવસ પણ ગણી શકાય અને 15 ટ્રેડિંગ દિવસ પણ ગણી શકાય। ટ્રેડિંગ દિવસમાં રજાના દિવસો બાદ થઈ જાય છે, એટલે કે કેલેન્ડર દિવસ છે એ 15 દિવસ ઉમેરવાથી જુદી તારીખ મળશે અને જ્યારે આપણે ટ્રેડિંગ ડેની ચાર્ટ ઉપર વાત કરતા હોય ત્યારે આપણા માટે અહીં આપણે ટ્રેડિંગ દિવસ જ આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું। એટલે આપણે અહીં આપણે જે 15 દિવસની વાત કરીએ છીએ એ ટ્રેડિંગ દિવસની વાત કરીએ છીએ, અહીં આપણે કેલેન્ડર દિવસની વાત કરતા નથી। જો તમારે કેલેન્ડર દિવસ જોવો હોય અથવા તો કેલ્ક્યુલેટ કરવો હોય તો જે કોઈ પણ તારીખે મેજર ટોપ અથવા મેજર બોટમ બનેલો હોય ત્યાંથી 15 દિવસ ઉમેરીને જે કોઈ પણ તારીખ આવે એ તારીખને નોંધી રાખવી જોઈએ અને ટાઈમ સાયકલ ઉપર એ દિવસને મહત્વનો ગણીને આપણે જે રીતે ટ્રેડ પ્લાન કરતા હોય એ કરવાનો હોય છે। અહીં આપણે આ ટોપને લેવો છે, આ ટોપથી આપણે 15 દિવસ કેલ્ક્યુલેટ કરવા છે, તો આપણે સૌથી પહેલા ત્યાંથી 15 દિવસ ગણી લેશું। આ ટોપથી 15 દિવસે બજારમાં શું થયું હતું? માર્કેટે જે દિવસે ટોપ બનાવ્યો એના પછીના 15મા દિવસથી જ બજારે એકચ્યુઅલ ફોલ શરૂ કરેલો। જે આ મેજર ફોલ આવેલો છે એનું સ્ટાર્ટિંગ ટોપ પછીના 15મા દિવસથી થયું છે અને એટલે કે આ મહત્વનો ટોપ છે અને 15 દિવસની સાયકલે પણ ત્યાં સારું એવી રીતે એની અસર બતાવેલી છે। તો હવે પછીના આગળના દિવસોમાં 15 દિવસે શું થયું છે, 15 ટ્રેડિંગ દિવસે શું થયું છે એ આપણે અહીં જોઈએ। તો આ દિવસથી આપણે લાઈન પ્લોટ કરશું ટાઈમ સાયકલની ટોપથી। હવે આ મિત્રો બધી ઊભી લાઈન તમે જોઈ શકો છો, આ બધી લાઈન 15 ટ્રેડિંગ દિવસે પ્લોટ થયેલી છે। તો આ જે ફોલ છે એ 15મા દિવસથી સ્ટાર્ટ થયો। અહીં એક માઇનર ટોપ બનેલો છે બીજો, માર્કેટ પડતું હતું અને આ ટાઈમ સાયકલનો દિવસ જ્યારે આવ્યો ત્યારે એની નજીક માર્કેટે થોડોક સપોર્ટ લઈને 2-3 દિવસ માટે તેજી બતાવવાનો પ્રયત્ન કર્યો। આ દિવસે માર્કેટે ત્યાંથી વધતું આવેલા માર્કેટમાં એક દિવસ આ બોટમ બનેલો છે, માઇનર બોટમ છે। એવી જ રીતે અહીં ટોપ મળેલો છે, ફરી એક વખત ટોપ મળેલો છે, ફરી એક વખત ટોપ મળેલો છે। ત્યારબાદ સાઇડવે થયેલા માર્કેટમાં પણ આ દિવસની જે ટ્રેડિંગ રેન્જ છે એ સારા એવા સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરેલું હોય એવું આપણને અહીં જોવા મળે છે। અને મજાની વાત એ છે કે ગયા શુક્રવારનો દિવસ પણ એ ટાઈમ સાયકલ ઉપર ઇમ્પોર્ટન્ટ હતો, એટલે કે આ દિવસે ટોપ અથવા બોટમ બની જાય એવી પૂરેપૂરી શક્યતા હતી। એટલે આપણે જે સમીક્ષામાં જોયેલું શેર બજારની કે આ દિવસ ઇમ્પોર્ટન્ટ છે અને એ દિવસે ડોજી કેન્ડલ બનેલી છે, તો આ દિવસને જરા પણ હળવાશથી લેવો જોઈએ નહીં। આવી જ રીતે 15 દિવસની ટાઈમ સાયકલમાં આગળના દિવસો પણ કયા ઇમ્પોર્ટન્ટ થાય છે એ આપણે તારીખ ચાર્ટ ઉપર જોઈ શકીએ। એટલે આ 15 દિવસની ટાઈમ સાયકલની વાત થઈ। ટાઈમ સાયકલ પછી માર્કેટ રિવર્સ જ કરશે એવી કોઈ ધારણા બાંધવાની જરૂર નથી। ટાઈમ સાયકલનો જે દિવસ આવે એ દિવસને આપણે ટાઈમ સપોર્ટ અને ટાઈમ રેઝિસ્ટન્સ ગણી શકીએ। એ દિવસે માર્કેટમાં જે કેન્ડલ બની હોય એનો હાઈ અને લો માર્ક કરી રાખવો જોઈએ। એ કમસે કમ 15 દિવસ તો સારા એવા સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે, એ યાદ રાખીને આપણા ટ્રેડ પ્લાન કરવા જોઈએ। તો મિત્રો આપણે આ વધુ એક સાવ સરળ પદ્ધતિ અહીં શીખી છે। 15 દિવસની આવતા અઠવાડિયે આપણે ફરીથી કોઈ નવી એક પદ્ધતિ લઈને અહીં આવશું। ત્યાં સુધી તમે ફૂલછાપ ડિજિટલની તમામ ચેનલો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ઉપર જોતા રહો। અમારા વિડીયોઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। થેન્ક યુ।